આજે તમે ચોખાના રોટલા બનાવી કાઢ્યા તો વિડીયો આગળ જુઓ. ગુડ મોર્નિંગ. તો કેમ છો ભાઈ લોક, સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. તો સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયો ને આજે તો ખાવાનું આપણે જ બનાવવાનું છે. તો મેં બનાવવાનું છે બટાકાનું શાક, એટલે ફટાફટ સોલી કાઢ્યા, પછી તેને કાપી નાખ્યા, પછી પાણી વડે બરાબર ધોઈ લીધો, ત્યારબાદ નાખી દીધો તેમાં બધો મસાલો, ત્યારબાદ મસાલો બધો મિક્સ કરી નાખ્યો. પછી મેં ગયો નાહવા માટે ને નાઈને થઈ ગયો તૈયાર. હવે બનાવવાના છે આપણે ચોખાના રોટલા, એટલે ફટાફટ એક વાટકામાં લોટ ચારી લીધો, ત્યારબાદ પાણી નાખીને એમાં કસડીને પાતળું પેસ્ટ બનાવી દીધું. પછી ગેસ ચાલુ કરીને ઉપર તવો મૂકી દીધો. તવો ગરમ થઈ ગયો એટલે રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું. તો કેમક બનાવે તો જુઓ તમે ખાલી. રોટલા બની ગયા પછી મેં બટાકાનું શાક બનાવવાનું ચાલુ કરી દીધું. તો જુઓ તો મેં શાક ચડે એટલે બીજા ચોલે મૂકી દીધું, પછી ચાય બનાવવા માટે. અને પછી ચાય બની ગઈ અને શાક પણ બની જ ગયું હતું. અને પછી મેં પી લીધી ચાય, ત્યાર પછી ભરી લીધું મેં ટિફિન, પછી લઈ લીધું બેગ ને જવાના છે કંપનીએ. તો પછી મેં ઘરેથી નીકળી ગયો કંપનીએ જવા માટે ને પહોંચી ગયો મેં કંપનીમાં. પછી બાઇક પાર્કિંગમાં મૂકીને મેં નીકળી ગયો કામ કરવા જવા માટે. તો ચાલો મળીએ હવે આપણે સાંજે. પછી સાંજે થઈ ગઈ રજા ને મેં નીકળી ગયો ઘરે જવા માટે ને મેં પહોંચી ગયો ઘરે. તો ચાલો આજના માટે આટલું જ, મળીએ આપણે બીજા વ્લોગમાં.